મિત્રો આ લોકેશન તમને જો બતાવીશ ને, બહુ મસ્ત જગ્યા છે. એક નંબર જગ્યા. મિત્રો ગુરુ ગોરખનાથ તે મંદિર આપણે અત્યારે પહોંચ્યા થઈ. જો ફાઇનલી મિત્રો આપણે જો ગિરનાર ગેટ આવી ગયો છે ગુરુ દત્તાત્રેય નો. જો ગેટે પહોંચી ગયા છે. જો શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ ઉપર થાકી ગયા, બાકી પહોંચી ગયા છે અત્યારે. જો આથી તમને મંદિર જો જાકું જાકું દેખાશે, પણ બતાવીશું અહીંયા અંદર આપણે. અને ઓલો ગરવો એ ગાઢ ગિરનાર. થોડુંક સ્ટ્રગલ છે, બાકી એન્જોય કરવા માટેનું બેસ્ટ જગ્યા છે તે આપણું જુનાગઢ નું ગિરનાર. હો ભાઈ, બાકી જો મસ્ત મજાનું મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે. મિત્રો આ છે જૈન દેરાસર મંદિર. હવે આમાં ઘણા બધા મંદિર આવતા હોય તો આપણને પણ ખ્યાલ ના આવતો હોય. બાકી ફાઇનલી મિત્રો પાર્ટ 2 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો આપણે જો અંબાજી થી નીકળી ગયા છીએ, હવે ગુરુ દત્તાત્રેય તરફ જવા માટેનો જે આપણો માર્ગ છે તેમાં આપણે નીકળી ગયા છીએ. અહીંયા છે ને પવન ને વાદળા ને ખૂબ જ મસ્ત મજાનું લોકેશન છે, જોરદાર અત્યારે થઈ ગયું છે. આમાં તમને આપણે કેમેરાના માધ્યમથી કાંઈ પણ વસ્તુ આપણે બતાવીને તો તમે કહી શકો કે કાંઈ દેખાય નહીં એવું છે. જો બાકી ખરેખર તમારે જો એન્જોય કરવું હોય ને તો તમે રિયલ અહીંયા આવી શકો છો. અને જે ઓલી કહેવત છે ને કે સ્વર્ગ જે આપણું અહીંનું રહેતા હોય ત્યાંનું સ્વર્ગ જોવું હોય તો ખરેખર ગિરનારમાં અત્યારે ચોમાસાની અંદર તમે એકવાર જરૂરથી વિઝિટ કરવા માટે આવી જાજો. સ્વર્ગ જેવો જો તમને માહોલ અનુભવ ના થાય તો તમે કહેજો. બાકી જોરદાર મસ્ત મજાનું અત્યારે લોકેશન થઈ ગયું છે. ભાઈ, અને હવે આપણે જવાનું છે સીધું અહીંથી ગુરુ દત્તાત્રેય તરફ જઈ રહ્યા છે. આ બે જો અહીં ફોટો શૂટ કરે છે એનું મજા આવી ગઈ એને. તો નાસ્તો આપણે ત્યાં કરી લીધો છે. હવે અહીંથી આપણે કોઈ બી વસ્તુ કઈ આવવાનું છે નહીં, સીધું આપણે ગુરુ દત્તાત્રેય મંદિર છે જે 5000 પગથિયા પછી હજી આવવાનું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી પવન અત્યારે ખૂબ જ પવન છે તે આવી રહ્યો છે અત્યારે. હવે અમારે સીધા કન્ટિન્યુ થઈ છે ગુરુ દત્તાત્રેય મંદિર તરફ. એન્જોય. મિત્રો આ લોકેશન તમને જો બતાવીશ ને, બહુ મસ્ત જગ્યા છે. એક નંબર જગ્યા ફોટો શૂટ માટે. તેમજ તે બધા લોકો જો અહીં ફોટો શૂટ કરે છે. બાકી અહીંથી તમે ખરેખર આ લોકેશન ઉપર તમે આવો ને તો તમને ખ્યાલ આવે. જો અત્યારે જે વાદળા કહેવાય ને, મસ્ત મજાના વાદળા જે છે, ખૂબ જ એટલે ખૂબ જ પવન છે અહીંયા આવી રહ્યું છે. આ સાઈડ બધું ને વાદળું એકદમ. હો ભાઈ, કાંઈ ના ઘટે. મસ્ત મજાનું લોકેશન આખે આખું છે. બધા ફોટો શૂટ કરવા માટે અહીંયા લગભગ બધા રોકાતા જ હોય એવું જો આ કંઈક તને બનાવેલું છે, જેથી બધા અહીંથી ફોટો પાડતા હોય છે સેફટી પૂર્વક. કંઈક જો આપણે સીધા પાછા આગળની તરફ રવાના થઈએ. બાકી જે વાદળાની જે કહેવાય પવન ને બધું તો હદ બહારનું આવે છે. બાકી તો અત્યારે જઈ રહી નીચે તેમજ જો ઉપર જવામાં પણ ઘણી બધી ટ્રાફિક છે અત્યારે. આવો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે, જોરદાર. ચાલો આપણે સીધા મિત્રો ગુરુ ગોરખનાથ તે મંદિર આપણે અત્યારે પહોંચ્યા થઈ. જો મંદિર રસ્તામાં સીડીઓમાં જ આવેલું છે. જો અહીંયા પણ એક છે જો મંદિર. ફાઇનલી મિત્રો આપણે જો ગિરનાર ગેટ આવી ગયો છે ગુરુ દત્તાત્રેય નો. જો
અહીં ગેટ આવી ગયો છે. આપણે એટલું સ્ટ્રગલ કરીને જો આમથી આવી ગયા છે મસ્ત મજાનું. બાકી જો આ ડુંગરા આખે આખા તમે જોઈ શકો બધું વાદળાની અંદર છે ને બધું ઢકાઈ ગયું છે. એટલે અહીંનો કઈ અત્યારનો માહોલ કઈ દેખાતો નથી. બાકી અહીંયા જો ધર્મશાળા છે કે જમવા માટેનું, બાકી જો કોઈ વસ્તુ દેખાય જ નહીં. એટલું વાદળાની અંદર અત્યારે બધું છવાઈ ગયું છે. આપણા બે મુંડા જો ઓલી બાજુ ગયા છે, જો ફોટો શૂટ કરી રહ્યા છે. આવું કંઈક જો હજી આપણે જ્યાં મંદિરે તો પહોંચવાનું હજી બાકી જ છે. જે ગેટ કહેવાય તે ગેટ આવી ગયો છે. ચાલો હવે સીધા મંદિર તરફ રવાના થાય. બાકી પવન આવે છે ખૂબ જ. અત્યારે જો ગેટે પહોંચી ગયા છે. જો શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકાય એવું કંઈક ગેટમાં લખેલું છે. આ બે જો અહીંયા જ હતા. મસ્ત મજાનો ગેટ છે જ્યાં બધા લોકો ફોટો શૂટ કરી રહ્યું છે અત્યારે તો. એક ગેટ ઓલી બાજુ છે ને એક ગેટ આ સાઈડ છે. આપડા સીધું જવાનું હોય મંદિર તરફ. હાલો સીધા મંદિર તરફ. મિત્રો અત્યારે આપણે છે ને હવે મંદિરે પહોંચવાની તૈયારીમાં છે, પણ એક નાનો એવો વિરામ લીધો તો કીધું થાકી જાય. આવડા તને એક હક નથી. જો હવે થોડુંક ઉપર હશે એમ બધા કહે છે. આપણે હજી પહોંચ્યા નથી. આવું કઈક અત્યારનો માહોલ થઈ ગયો. હું કરણભાઈ, અમારે કરણભાઈ થોડાક બોલવામાં થોડીક તકલીફ થાય, કેમ કે આ પગ છે પછી તો કામ કરતા બંધ થઈ જાય. અને આ થોડુંક અલગ હતું. હા, ઉતરવાનું હતું આ બધું, પછી ચડવાનું થયું એટલે થોડુંક વધારે આકરું લાગ્યું. કાંઈ વાંધો નહીં. હવે ટૂંક જ સમયની અંદર હવે કહેવાય કે આપણે મંદિરે પહોંચવાના જ છીએ. ગેટ તો આવી જ ગયો છે. ગેટને આપણે ઘણું બધું ટપી ગયા છે. ચાલો ફટાફટ હવે મંદિરે પહોંચી જાય, મસ્ત મજાના દર્શન કરી લઈ અને પછી આપણે નીચે ફરી પાછા રવાના થયું. બાકી થાકી ખૂબ ગયા. કાં બસ ભાગવું. મસ્ત લોકેશન છે જો આ બધા પથ્થરોની વચારે. ચાલો હવે આપણે કન્ટિન્યુ પાછું ચાલુ કરી દઈએ ચડવાનું. આપણે જો એક બારીની અંદર અત્યારે આવ્યા તો જો બારી છે. અહીંયા બધું છે ને ધૂળ, આમ ધુવાણા જેવું લાગે તમને. વાદળા ખૂબ જ છે એટલે. બાકી જો આપણે એક બારી હતી ને તે બારીએ જો તમને બતાવવા માટે આવ્યા હતા. જંગલ આખે આખું છે. અહીંયા બહુ રિસ્ક નો લેવાય. જો આવું કંઈક છે બધું. એટલે ફટાફટ આપણે અહીંથી નીકળી જાય. ચાલો ફાઇનલી એટલો સંઘર્ષ કર્યા પછી છે ને આપણે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેયના મંદિરે. હો ભાઈ, ખૂબ જ થાકી ગયા. બાકી પહોંચી ગયા છીએ અત્યારે. જો અહીંથી તમને મંદિર જો જાખું દેખાશે, પણ બતાવીશું અહીંયા અંદર આપણે કહેવાય કે શૂટિંગ અલાઉડ નથી. બાકી પહોંચી ગયા છે. હો ભાઈ, જો આ સીડીઓ બધી ચડીને નીચે જો તમને કાંઈ નહીં દેખાય. જો ચાલો ફટાફટ છે ને હવે સીધા મંદિર. એક પાડે ગમે તો ચાલે કઈ અમે નહીં સો પકડ અને 2 रुपए उतरो आम किराया तुम पाए जवाब दे गए पर नेक देर तो बैठी थी. મિત્રો ફરી પાછા જો આપણે ગેટે પહોંચી ગયા છે. રિટર્ન થઈ ગયા છે હવે નીચે જવા માટેનો. હા ભાઈ, તમે જાઓ છો કે આવું હો? જૈન વી અમારી ઘરે નીચે જવામાં. અરે તોય આવે. બોલે હું ગમે ગાઈડ ઉભાઈ હું ગાવ ફ્રી. અને ઓલો ગરવો એ ગાઢ ગીરના એ પણ જેના હાવજડા હેંજળ પીવે અરે રે એના નામણા નરને ના એ મેઘલી રાતે મોરલો બોલે આવે તારી યાદ એ માનડું મારું મળવા ગોરી કરે છે ફરિયાદ. હા ભાઈ વાહ. આવું કઈક અત્યારે મિત્રો લોકેશન છે. આ છે નીચે તરફ જાય જમવાનું હોય ત્યાં. બાકી જો આવો કઈક
ગેટ અત્યારે મસ્ત મજાનો. અહીંયા પણ જો કેમેરાની સુવિધા છે. બાકી જો ખૂબ જ પબ્લિક છે તે ફોટોશૂટ અત્યારે કરી રહી છે. અને આપણે જો ઓલી સાઈડ જે આવ્યા છે ને હવે આપણે જવાનું છે નીચેની તરફ. ચાલો ફટાફટ હવે છે ને જો નીચે આ બધું છે તે ફટાફટ હવે અહીંથી રવાના થઈએ. ઓય ઓય શું કરছো અહીંયા? આરામ હે? ફોટો પાડી દે આમાં અને ક્યાં ફોટો પાડી દો અમારે અહીંયા હુવાનું હોય, અહીંયા ફોટા પાડવાના હોય. હાલીને ભાઈ યાર મોડું થયું. ફાઇનલી મિત્રો જો આપણે ગુરુ ગોરખનાથના મંદિરે ફરી પાછા પહોંચી ગયા છે ઉતરવાની અંદર. હવે સીધા આપણે જઈ રહ્યા છીએ અંબાજી મંદિર જે નીચે આવે છે ત્યાં ફરી પાછા જઈ રહ્યા છે. ત્યાંથી જવાનું છે નીચે એકદમ. ખૂબ જ મજા આવી, આપણે ખૂબ એન્જોય કર્યો અને જે કહેવાય સ્વર્ગ જેવો માહોલ એકદમ થઈ ગયો. તો ખૂબ જ આપણને મજા આવી ગઈ. કાંઈ ઘટે ને એવો અહેસાસ આપણને થઈ ગયો અહીંનો. ખરેખર ચોમાસામાં આવો એટલે તમને મજા ખૂબ જ આવે. એટલે અહીંયા એક ખિસકોલી આમ જો અહીંયા ઠેલું આ કઈ રીતે કુદરતનો કળિયુગ કહેવાય. હો ભાઈ જોઈ લે આમ જો. બાકી અહીંયા આ વસ્તુ હોય નહીં કોઈ દી. બાકી મજા આપણને ખૂબ આવી છે. તમે આવતા હોય તો વિચાર ના કરો, ફટાફટ નીકળી જાઓ. ખૂબ જ મજા આવશે તમને પણ. થોડુંક સ્ટ્રગલ છે, બાકી એન્જોય કરવા માટેનું બેસ્ટ જગ્યા છે તે આપણું જુનાગઢનું ગિરનાર. હો ભાઈ એક નંબર લોકેશન. હો ભાઈ કાંઈ ન ઘટ. આમ તો જો વરસાદી માહોલ થઈ ગયો, વરસાદી માહોલ. વરસાદ આવે છે. જો આ વાદળા છે આ બધા કઈ દેખાતું નથી. એવું નથી, વાદળા આવી ગયા છે. વાદળા એકચ્યુઅલી માં ખૂબ જ પબ્લિક અત્યારે થઈ ગઈ છે ભાઈ. ફરી પાછા જો દત્તાત્રેય આપણે પહોંચી ગયા છે અને અહીંથી પણ જો રવાના થઈ ગયા છે. વરસાદ થઈ ગયો છે ઝીણો ઝીણો ચાલુ. આપણે જો રેનકોટ પહેરી લીધો છે આપણું બેગ છે તે ભલે નહીં એટલે. બાકી જો મસ્ત મજાનું મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે. અમારા બે જો દોડવા જ વીણા છે. વરસાદ થઈ ગયો ધીમો ધીમો હવે ચાલુ. હવે આપણે કીધું છે ને ઠેલા વલ્લે ને એટલે. બાકી જો આ બધું મસ્ત દેખાઈ રહ્યું છે મંદિર, કાંઈ ના ઘટે. ચાલો હવે કન્ટિન્યુ છે ને સીધું હવે આપણે અહીંથી છે ને નીચે જે જવાનું છે ઉતરવાનું જ છે સીડીઓ. હવે કે ચડવાની નથી, સ્ટ્રગલ હવે કઈ છે નહીં બહુ કઈ. ચાલો ફટાફટ હવે નીચે જઈએ. ફરી પાછું આવેલું છે જે પહોંચી ગયા છે ઉતરવાની અંદર. હવે જો જૈન દેરાસર મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને ઓલા બે તો સીધા દોડવા જ ઉતરવાનું હેલું પડ્યું ને એટલે બે ફટાફટ નીકળી ગયા છે. આપણે પાછળ થઈ મસ્ત મજાનો નજારો ને એન્જોય કરતા કરતા આપણે નીચે છીએ. આવું કંઈક મંદિર આવેલું છે જો. આ છે જૈન દેરાસર મંદિર. હવે આમાં ઘણા બધા મંદિર આવતા હોય તો આપણને પણ ખ્યાલ ના આવતો. બાકી જો જૈન દેરાસર મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જો અત્યારે વાદળા એકદમ છવાઈ ગયેલા છે. જો આ ગેટ છે. આવું કંઈક અત્યારનો માહોલ થઈ ગયો છે જોરદાર. હો ભાઈ મસ્ત મજાનું જે જૈન દેરાસર મંદિર કહેવાય છે તે આવેલું છે. ધુમ્મસ બહુ જ થઈ ગયું છે જો વાદળા જેવું.
બાજુ આ બાજુ આ બાજુ આ રેડી આવી જાય આરડી વ્લોગ. આરડી બ્લોગ્સ તો ફાઇનલી મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા છે. હવે ખાલી ઓનલી 400 થી 500 પગથિયા રહ્યા છે. અને આ બેની હાલત જો તમે જોઈ શકો. એ હુઈ ગયા સમજો. હવે બ્રો ખાલી 400 પગથિયા જેવું રહ્યું છે, એટલે કે એટલી કઈ વાર લાગે નહીં ઉતરવામાં. તો જો કે કઈ બહુ વાર લાગે નહીં. ફટાફટ ચાલો હવે નીચે ઉતરી જવાનું બાકી. લોકેશન થઈ ગયું મસ્ત મજાનું. અહીંયા છે ને પવન નથી આવતો, એ એક પ્રોબ્લેમ રહી છે ચડવાની અંદર ને ઉતરવાની અંદર. બાકી લોકેશન મસ્ત છે. જો બધું પવન નથી જરાક. એમ જો હાલત તો જો ગરમી થઈ ગયો. ચડવામાં તો બહુ વધારે આકરું થોડુંક લાગે પવન ના આવે એટલે. ઉતરવામાં તો જો કે બહુ વાંધો ન આવે. તો ચાલો ફટાફટ હવે છે ને આપણે નીચે ઉતરી જઈએ. એટલે જે આપણે ચાલુ કર્યું હતું અહીંયા પછી નિરાત આપણે મળી નાના એવા બ્રેક પછી. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છે એકદમ નીચે. બધા જે 10,000 સ્ટેપ હતા તે ચડી ગયા, ઉતરી ગયા અને નીચે પણ આવી ગયા છે. અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. બધું જો આપણે મસ્ત મજાનું છે ને રખડીને રહ્યો છે, જે કહેવાય ને સ્વર્ગનો માહોલ. તેની અંદર આપણે પણ જીવ્યા છે. ખૂબ જ મજા આવી. જે ગુરુ દત્તાત્રેય છે ત્યાં જવાની ને ખૂબ એન્જોય કરવાની મજા આવી. બાકી ઓલા બે છે ને હજી જો આમ ક્યાંક રહી ગયા છે પાછળ. જો આપણે માર્યો તો આપણે જો આવું બધું તમને બતાવ્યું. ખૂબ જ મજા આવી ને એન્જોય કર્યું ને કાંઈ ઘટે જ નહીં એવો માહોલ જે હતો તે બધું આપણે તમને બતાવ્યું. તો વિડીયોને હવે લાઈક કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારે જવું સીધું નાસ્તો કરવા માટે. ખૂબ જ ભૂખ લાગી છે. ઓલા લોકો આવી જાય ને સીધું નાસ્તો કરવા જવું. બાકી જો અહીંયા આવી સુવિધા પણ ખાવાની હોય છે. બધા લોકો જો કમ્પ્લીટ એની જે જર્ની હતી તે કરીને આવી ગયા છે. અમારા બંદા હજી જો માંથી કઈ આવતા નથી. ચાલો ફટાફટ હવે આપણે છે ને નાસ્તો કરવા માટે જવું, કેમ કે થોડીક ભૂખ પણ લાગી ગઈ છે. એટલે હાલ દોડ. ચાલો હવે ફટાફટ બહાર હવે સીધા નહીં, અહીંથી તો પેલા બહાર જવું છે. મારું ચેનલ નથી તારું કયું છે. મિત્રો આ લોકો હે ને જો કાવો પી છે અત્યારે. મેં ના પાડી હતી કે ન પીવાય, પણ હવે એને જો આ A1 કાવો રહ્યો ને ત્યાં જો કાવો પી રહ્યા છે. આપડે તો જો અહીંથી છે ને મસ્ત લીંબુ શરબત પી લીધું. રિએક્શન બતાવાય રિએક્શન. આને હરખ હતા જો આઈકો મિસિંગ થાય. નતો કીધું કઈ ગજબ હો ભાઈ, ગજબ થઈ ગયું બે ની હાલત. મિત્રો અત્યારે મજેવડી દરવાજે આપણે આવી ગયા છે ને અહીંથી છે ને રિક્ષા લઈને સીધું રિક્ષા ટૂંકમાં બેહીને કે ગમે સાધન આવે ને એની અંદર સીધું ઘરે પહોંચવાનું છે.
ટ્રાફિક થઈ ગઈ છે થોડી. ચાલો આપણું ભેસાણ આપણા ગામનું ગમે તે સાધન આવતું હોય ને એમાં પેલા તો ફટાફટ બેસી જાય ને આપણા ગામ તરફ રવાના થઈ જઈએ. કેમ કે વરસાદી માહોલ થઈ ગયો જોરદાર એટલે ફટાફટ ઘરે પહોંચી જવું સારું. મિત્રો હવે આપણે છે ને ભાઈ હવે આવી ગયા છે ભેસાણ ચોકડી ઉપર. તો તમને બતાવીશું જો અહીંયા પરબધામ નો આપણે બોર્ડ માર્યો છે. અને હવે અમે ખૂબ જ થાકી ગયા છે એટલે આપણે આ બ્લોગ છે અહીંયા જ હવે એન્ડ કરી છે. પાર્ટ 2 ને પણ કેવો લાગ્યો એ કમેન્ટ ની અંદર જણાવી દેજો. બાકી આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ કે હવે 7 થઈ ગયા અને હવે અમારે પહોંચવાની અંદર હજી 9 થઈ જાય. કોઈ સાધન મળતું નથી એટલે કીધું આપણે બ્લોગને એન્ડ કરી દઈ. ખૂબ જ થાકી ગયા છે ને ખૂબ જ મજા પણ આવી છે. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો જોરદાર ને ધમાકેદાર ફરી પાછા એક નવા અંદાજ સાથે.